દુનિયામાં ભરતો ગમે તે તમે શક્તિ સત્તા સંપત્તિ પ્રાપ્ત કરો પણ જગદંબાની કૃપા વગર તમને જગતની અંદર સરળતાથી કોઈ વસ્તુ પ્રાપ્ત થતી નથી કારણ કે મૂળ શક્તિ સ્વરૂપા એ છે જગદંબા એ શક્તિ સ્વરૂપે છે માટે યાશ્રી સ્વયં શ્રી એટલે લક્ષ્મી ભગવતી અનેક રૂપોમાં વિદ્યમાન થઈને ભુવનેશ્વર લક્ષ્મી બ્રહ્માંડને જે ધારણ કરે છે પાપીઓના હૃદયમાં એ પાપના રૂપે વસે છે અને જ્યારે કોઈને અહંકાર આવે શક્તિ સત્તા વધી જાય ત્યારે એ ભગવતી અહંકારનું સ્વરૂપ ધારણ કરી એના અંદર પ્રગટ થાય અને એનો નાશ કરવા માટે પ્રેરિત કરે છે અને જો સત્યના માર્ગે ચાલે સંતો સાધુ સંત વિદ્વાન બ્રાહ્મણના સાનિધ્યમાં ચાલે તો ધર્મ સ્વરૂપે એના અંદર વિરાજિત થઈ એ ભગવતી એનું કલ્યાણ કરી નાખે છે જગદંબા પાપા બુદ્ધિ હૃદયમાં અને બુદ્ધિ સ્વરૂપે મસ્તકમાં રહેતી હોય ધ્યાન દેવી સર્વભૂતેષુ બુદ્ધિ રૂપેણ સંસ્થિતા નમસ્તે ભગવતીને નમસ્કાર કરું છું પ્રાર્થના કરવાની છે હાથ જોઈને કે માં અમારા જીવનમાં કદાચ જાણતા અજાણતા ભૂલ ચૂક થતી હોય તો જગદંબા અમને ક્ષમા કરજો મારા ટોળની દેવી જેને માનતા હોય પછી તમારા હૃદયમાં જેના પ્રત્યે વિશ્વાસ હોય કારણ કે પથ્થર ઉપર જો વિશ્વાસ બેસી જાય તો જગદંબા તમારું કલ્યાણ એમાંય પ્રયત્ન થઈ જાય કિમ વર્ણયામ તવ રૂપ ભજનંત્ય મે કતઃ તારા રૂપનું વર્ણન અમે કેવી રીતે કરી શકીએ હે જગદંબા કારણ કે ઇન્દ્ર જેવા દેવો પણ જેનું વર્ણન કરતા થાકી જતા હોય જેની જીવમાં સબ બોલવા માટે ઘરમાં દેવ મહર્ષિ ઋષિ ગંધર્વ ઇત્યાદિ થાકતા તો આપણું દેવો નથી કે જગદંબાનું વર્ણન કરી શકીએ એવી ભગવતી દેવતાઓનું કલ્યાણ કરવું તો આપણું કેમ નહીં કીધું છે કે હેતુ સમસ્ત જગતામ ત્રિગુણાભિદોષેન સત્ય રજસ તમસ ત્રણ ગુણ ધારણ કરીને જગદંબા જગતનું કલ્યાણ પાલન પોષણ કરે છે માને પ્રાર્થના કરવાની કે અમારા પરિવારનું પોષણ કરજે અમારા પરિવારનું કલ્યાણ કરજે માં અમે તારા રૂપને નથી જાણતા તારી શક્તિને નથી જાણતા અને જગતમાં જે પણ વ્યક્તિ ભગવતીના પારખા કરે છે જગતમાના પારખા કરવા નીકળે છે સાહેબ વિશ્વભરી જે સ્તુતિ છે એ સ્તુતિમાં સ્પષ્ટ કહ્યું છે કે શક્તિનો માપ ગણવા અગણિત માપો એનો કોઈ દિવસ માપ ન હોય શક્તિનો કોઈ દિવસ સીમાડો ન હોય એને કોઈ દિવસ પારખા લેવા બાળક પોતાના ખેડમાં લે કારણ કે હું જે જોઉં એ મારું બાળક જોવે પણ પોતાનો બાપ છે ને પોતાના ખભા ઉપર પોતાના બાળકને રમાડે કારણ કે હું નથી જોયું એ મારો બાળક છે મારું સંતાન છે એ જોવે એ પોતાના બાપની લાગણી હોય કારણ કે તમે ગમે તેટલા પૈસા કમાવો ગમે તેવા દુનિયાની અંદર આવા હજાર બંગલા બનાવો તમે ગમે તેવી સંપત્તિ બનાવો પણ તમારા મૂળ સ્તંભ તમારા બાપ છે મા છે એની આશીર્વાદ વડે તમારા જીવનની અંદર કોઈ પણ વસ્તુ સંભવ નથી એટલે પ્રથમ આપણે પોતાના મા બાપના ગુણ ગાવા પડે કે મારો બાપ કારણ કે મળી ગઈ મહેશ્વરને મા ભગવાન જેટલા અવતારો હતા એને માને જેને પાત્ર મળ્યું નથી એ જગતમાં પૂજાયું નથી જે અવતારો હોય એને બાપ મા બાપનું સ્થાન મળ્યું છે એ જગતમાં પૂજાયા છે એટલે તમારા મૂળમાં મા બાપ છે તમે ગમે તેવી અત્યારનું બાળક કદાચ એવું કહી શકે કે તમને ખબર પડા સ્વરૂપે આપણી સામે જો ભગવાન બેઠા હોય તો એ ભગવાન ની પૂજા કરવી જોઈએ સન્માન કરી લેવું જોઈએ અને હાજરી લેવા જોઈએ કારણ કે છોકરો ગમે કેવો હોય બાપ એ કહી શકે કે ટેન્શન લેશે ચિંતા ન કર હું બેઠો છું અને બાપ ઘરમાં બેઠો હોય ભલે ઘરમાં રૂપિયો ન હોય પણ આપણને એક છાતી આવી જાય તાકાત આવી જાય મારો બાપ ઘરમાં છે છેવટે સંકટ પોતાના ઉપર લઈ જાય સંકટ કષ્ટ ભંજન દેવ હનુમાન તો ખરા પણ તમારા કષ્ટનો જો કોઈ નિવારણ કરતો તો તમારો સાક્ષાત દેવ તમારા મા બાપ છે તમારા મમ્મી પપ્પા બોલાવી કારણ કે આવો પ્રસંગ થતો હોય ને મા બાપને આપણે એમને વંદન ન કરીએ તો પ્રસંગ અને કામ કહી શકે કે જગતમાં કોઈનાથી તારે ડરવાની જરૂર નથી હું કહેતો છું કારણ કે લાભ થઈ શકે
પૂજા કરાવજો મહારાજ પુષ્પ અક્ષત વડે જગતમાં કોઈથી ડરવા હજો કોઈ ન મળે ગાનો મેળો ગમે તે હોય તો સંતાન પોતાના માટે લાખ રૂપિયા કરોડો રૂપિયા સારો હોય છે તારા સંતા દુઃખ ભેલઈ જગતના દુનિયામાં ગમે તેટલા મંદિરમાં પૂજા કરશો તમારું ઉદ્ધાર નહીં થાય મહારાજની પહેલા સાચી પૂજા કરી લેજો બેટા તું રાજ દુનિયાનો મનોવાજ દુનિયાનો
બોલ મારી અંબે જય જય મારી અંબે બોલ મારી અંબે જય જય મારી અંબે નારાયણ સ્મરણ કરવાનું વિષ્ણુએ નમઃ વિષ્ણુએ નમઃ વિષ્ણુએ નમઃ ત્રણ નારાયણ સ્મરણ તમે મૂકી દો તમે ખાલી એમનો હાથ એની અંદર કંકુ ચોખાવાળું ફૂલ મૂકી દેવાનું છે અને હાથ કરી દો. ત્રણ વખત બોલવાનું છે ઓમ વિષ્ણવે નમઃ ઓમ વિષ્ણવે નમઃ ઓમ વિષ્ણવે નમઃ વિષ્ણુ 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 શ્રીમદ્ભગવતો મહાપુરુષસ્ય વિષ્ણુરાગયા ભગવાનસ્ય કંઠો વિપ્રાગેતિ સ્વૈસહકલ્પે ભૈવસ્તંતરેષ્ટામિ સુરીતમૈકલયોગે પરિપ્રસંચરणे ભૂલોકે ભરવસે ભટખંડે આર્યાવતાંતરકધર્માગતેસે કન્યાકુમારી અથ અમુક નામના યજમાનસ્ય પોતાનું આખું નામ બોલવાની અટક નામ પાસે નામ બોલી દેવાનું છે પૂરેપૂરું નામ બોલવાનું બંને બોલવાનું યજમાનસ્ય નામ બેન તમારે પણ પોતાનું તમારું નામ બોલી દેવાનું છે કાશ્યપ બોલી દેવું મનમાં કાશ્યપ ગોત્રોત્પન્ન યજમાનઃ દાસો અહં યથા સંતો શિવાજ્ઞઃ ભૂતાનિ વિસાજા સર્વદોષં સર્વેષાં વિરોધેન ભૂયાત્ સહારં રહેયાત ક્યારે દાવા પગની જમીન ઉપર વખત પછાડવાની દાવા પગની આ પગની એવી છે જે દાવા પગની ત્રણ વખત જમીન પર પછાડી આવ્યા બસ બેન તમારે આકાશમાં પણ તાળી પાડી આપવાની છે અધા સરસા સરસ્વતી નમઃ રાધે રાધેશ્વરી સિદ્ધિ ભગે ભગવતી અથ શ્રી કુલદેવી શ્રી ભગવતી રાજરાજેશ્વરી અભિધાન પુષ્પમ સમર્પયામિ ગણેશમ શ્રીકાય અહીંયા ગણપતિ પ્રતિમા છે માતાજી અહીંયા બંને ગાય કંકુ છે અને ચોખાવાળું ફૂલ ધ્યાન કરીને ચડાઈ દેવાનું છે ચડાઈ દો ગણેશમ શ્રીકાય ચોખા લેવા હવે ગાવા હાથમાં ચોખા લઈ લેવાના હા માતાજીને આપણે ચડાવવાનું છે બરાબર હવાન કરવાનું છે ઓમ ગુરુવસ્વ એક જ વાર ગણપતિ પર ચડાવો પહેલા એક વખત ગણપતિ પર ચડાવવાનું બરાબર પછી આપણે ત્યાં ચોખાથી આમંત્રણ આપવામાં આવતું બરાબર હવે તો પત્રિકા આવી બાકી ખરેખર પહેલા તો હળદરવાળા ચોખાથી આપણે આમંત્રણ આપતા ઓમ ગુરુવસ્વ હવે ગણપતિ ઓમ ગણપતે નમઃ ઓમ ગુરુવસ્વ ગૌરીએ નમઃ હવામે સ્થાપયામિ ઓમ ગુરુવસ્વ પદમાય નમઃ હવામે સ્થાપયામિ ઓમ ગુરુવસ્વસ્ય નમઃ હવામે સ્થાપયામિ ગુરુવસ્વ મેઘાય નમઃ હવામે સ્થાપયામિ ઓમ ગુરુવસ્વ સાવિત્રે નમઃ હવામે સ્થાપયામિ ઓમ ગુરુવસ્વ વિજયાય નમઃ હવામે સ્થાપયામિ ગુરુવસ્વ જયાય નમઃ હવામે સ્થાપયામિ ઓમ ગુરુસ્વ દેવ સેનાય નમઃ હવામે સ્થાપયામિ ઓમ ગુરુવસ્વ
गुरुभ्यो नमः आवाहनं स्थापयामि ओम गुरुस्वहृदये नमः आवाहनं स्थापयामि ओम गुरुस्वहृदये नमः आवाहनं स्थापयामि ओम गुरुस्वहृदये नमः आवाहनं स्थापयामि ओम गुरुस्वाकालदेवताय नमः आवाहनं स्थापयामि ओम प्रतिष्ठा सर्वदेवानां वरुणैर्मध्ये प्रतिष्ठाङ्गै गौर्यन्त्र मङ्गले देवते सह હવે એક ફૂલ લેવાનું આસન આપણે આમંત્રણ કર્યું પછી માતાજી ભગવાનને આસન આપી દેવાનું છે એક ફૂલ પકડી લેવાનું ફૂલ લઈ લો प्रतिष्ठा सर्वदेवानां इन्द्रवर्णनिमित्ता प्रतिष्ठा मंडले देवदेभ्यो यं यं सुशोभनं दिव्यं सर्वसौख्यं विकरं शुभं आसनं मया दत्तं गृहाणां परमेश्वरः एकतन्त्रैकक्षदानः समर्पयामि गणेश संगीताय पुष्पासनं समर्पयामि ચાલો ये हाथ में पगे लागेला नमस्कार करेगा प्रणाम नमामि भगवते महेश्वरी राजराजेश्वरी जगदम्बिके नमो नमः હવે એક ચમચી જલ લેવાનું ટીપું ટીપું ત્યાં બેસાડી દઈએ થાળીમાં થાળીની બહાર ના બેરાય કઈ રીતે પાણી ઉપર ટીપું ટીપું ચડાવતા રહેવા બરાબર પાર્વણ હરિય ओषोदकं निर्मलं च सर्वसुगन्धसंयुक्तं पारप्रक्षालनाथाय दन्तये प्रतिदेवां श्रीराम जय राम जय जय राम श्रीराम जय राम जय जय सर्वते समायुक्तं सुगन्धे निर्मलं जलम् आश्रमाचमया दत्तं गृहाणां परमेश्वरः श्रीराम जय राम जय जय राम श्रीराम जय राम जय जय राम सर्वतीर्थसमायुक्तं सुगन्धे निर्मलं जलम् आचमया दत्तं गृहाणां परमेश्वरः श्रीराम जय राम जय जय राम श्रीराम जय राम जय जय राम
સિંધુ સરસ્વતી અયો શ્રી નર્મદા જલે જ્ઞાન સિંધુ શ્રી મૈયા ભગત સત ગુરુ સ્વામી શ્રી રામ જય